નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલ કિસાન સંદેશમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉર્જા ક્ષેત્રે એક ખૂબ જ નવા અને મહત્ત્વના પ્રોજેક્ટ વિશે. જેમ તમે બધા જાણો છો કે થોડા સમય પહેલાં ગુજરાતમાં સોલાર પેનલના પ્રોજેક્ટ શરૂ થયો હતો, જે અંતર્ગત દરેક ઘરના ધાબા ઉપર સોલાર પેનલ લગાવીને ઘરે બેઠા વીજળી બનાવવાની સુવિધા આપવામાં આવી. એ જ રીતે મિત્રો, હવે સરકાર દ્વારા એક નવો પવન ઉર્જાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આજે પ્રોજેક્ટમાં તમને તમારા ઘરના ધાબા ઉપર પવનચક્કી લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો. મિત્રો, આ એક નવી પ્રકારની ઉર્જા નીતિ છે જે સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. આની અંદર મિત્રો, મર્યાદિત માત્રામાં તમે બનાવેલી વીજળી સરકારની ગ્રીડમાંથી પણ નિકાસ કરી શકો છો. મિત્રો, આ નવી ઉર્જા નીતિનું ગયા ડિસેમ્બર મહિનાની 25 તારીખે સરકાર દ્વારા સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવી ચૂક્યું છે. આ નીતિનું અનાવરણ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યારથી જ આ પ્રોજેક્ટ ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે. હવે મિત્રો, સૌથી મહત્ત્વની વાત કરીએ તો આ પ્રોજેક્ટની અંદર ખર્ચ કેટલો થાય છે. અને જો તમારા ધાબા ઉપર 1 કિલોવોલ્ટની પવનચક્કી લગાવો તો આખા પ્રોજેક્ટનો સ્થાપિત કરવા માટે આશરે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. અહીં મિત્રો, એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે સોલાર પેનલ લગાવીએ છીએ ત્યારે લગભગ 3 કિલોવોલ્ટ સોલાર પેનલ 1 લાખ રૂપિયામાં લાગી જાય છે. જ્યારે પવન શક્તિના કેસમાં માત્ર 1 કિલોવોલ્ટ માટે 1 લાખ રૂપિયા ખર્ચ થાય છે. અને એટલે મિત્રો, સ્પષ્ટ કહી શકાય કે પવનચક્કી સોલાર પેનલ કરતાં મોંઘી પ્રક્રિયા છે. પણ મિત્રો, અહીં ખૂબ જ મહત્ત્વની બાબત છે. સોલાર પેનલ સામાન્ય રીતે 18થી 20% વીજળીનું ઉત્પાદન થાય છે, જ્યારે પવનચક્કીમાં લગભગ 35% સુધીનું ઉર્જાનું ઉત્પન્ન શક્ય બને છે. એટલે મિત્રો, ખર્ચ વધારે હોવા છતાં પણ પવનચક્કીમાંથી વીજળીનું ઉત્પાદન ઘણું સારું મેળવાય છે. આ કારણે ઘણા લોકો આવી ટેકનોલોજી તરફ આકર્ષાઈ રહ્યા છે. મિત્રો, ઘણા લોકો તો હવે પોતાના ધાબા ઉપર પવનચક્કી લગાવવાનું શરૂ પણ કરી દીધું છે. અને એક ખાનગી કંપની દ્વારા સુરત, પોરબંદર અને શહેરોમાં આ પવનચક્કી પ્રોજેક્ટની શરૂઆત પણ કરવામાં આવી છે. કંપની દ્વારા લોકોને ખૂબ જ ઉપયોગી સલાહ પણ આપવામાં આવી છે. હવે કંપનીનું એવું કહેવું છે કે માત્ર સોલાર કે પવનચક્કીને એના બદલે બંનેનું મિશ્રણ વધુ ફાયદાકારક છે. અર્થાત મિત્રો, અમુક વિસ્તારમાં સોલાર પેનલ અને અમુક કિલોવોલ્ટની પવનચક્કી, આ રીતે હાઇબ્રિડ સિસ્ટમ વાપરવાથી દિવસ અને રાત બંને સમયે ઉર્જા મેળવી શકે છે અને વીજળી પરનો ખર્ચ ઘણો ઓછો થઈ શકે છે. હવે મિત્રો, એક ખૂબ જ મહત્ત્વની માહિતી ધ્યાનથી સાંભળજો. સોલાર પેનલ પ્રોજેક્ટમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે, પરંતુ મિત્રો, આ પવન ઉર્જા પ્રોજેક્ટમાં હાલમાં એક એવો પ્રોજેક્ટ છે એમાં કોઈ પણ પ્રકારની સબસિડી હાલ પૂરતી નક્કી કરવામાં આવી નથી. મિત્રો, ફરી એકવાર સાંભળી લો, આની અંદર સરકાર દ્વારા કોઈ પણ સબસિડી હાલ પૂરતી નક્કી કરવામાં આવી નથી. હવે ભવિષ્યમાં સરકાર સબસિડી આપે કે નહીં એ વિશે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો, આવનારા સમયમાં જેમ આપણે ગુજરાતમાં ઘરના ધાબા ઉપર સોલાર પેનલ જોઈ રહ્યા છીએ, એ જ રીતે હવે ઘરના ધાબા ઉપર પવનચક્કી પણ જોવા મળશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઉર્જા બચત, પર્યાવરણ સુરક્ષા અને સ્વાવલંબન તરફનું એક મહત્ત્વનું પગલું સાબિત થશે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને આવી જ સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આપણે દરેક વિડીયોમાં કોઈ પણ વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર સીધી જ માહિતી આપીએ છીએ. અને
મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.